તો ગાંધીનગરથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે। ગાંધીનગરમાં પૂર્વ ડીજીપીને બદનામ કરવાનો કારસાનો મામલો પ્રકાશમાં આવ્યો છે। આશિષ ભાટિયા સામે બોગસ એફિડેવિટ બનાવવામાં આવ્યો હતો। એટીએસે યોગેશ ગુપ્તાને મથુરાથી દબોચી પાડ્યો છે। દુષ્કર્મના ગુનામાં સંડોવણી વેશ પલટો કરીને છુપાતો હતો, ત્યારે યોગેશ ગુપ્તાને રિમાન્ડ માટે હવે કોર્ટમાં રજૂ કરવામાં આવશે। તો ગાંધીનગરના પૂર્વ ડીજીપીને બદનામ કરવાના કારસાનો મામલો હાલ સામે આવ્યો છે, જેમાં આશિષ ભાટિયા સામે બોગસ એફિડેવિટ બનાવવામાં આવ્યો હતો, ત્યારે એટીએસે કાર્યવાહી હાથ ધરતા એટીએસે યોગેશ ગુપ્તાને મથુરાથી ઝડપી પાડ્યો છે। દુષ્કર્મના ગુનામાં સંડોવણી વેશ પલટો કરીને છુપતો હતો, ત્યારે યોગેશ ગુપ્તાને રિમાન્ડ માટે કોર્ટમાં હવે રજૂ કરવામાં આવશે। દુષ્કર્મના ગુનામાં પણ યોગેશ ગુપ્તાની સંડોવણી છે। આ સાથે તે વેશ પલટો કરીને ભાગતો ફરતો હતો, ત્યારે એટીએસે કાર્યવાહી હાથ ધરતા એટીએસ દ્વારા યોગેશ ગુપ્તાને મથુરાથી ઝડપી પાડવામાં આવ્યો છે। ગાંધીનગરમાં પૂર્વ ડીજીપી આશિષ ભાટિયા સામે બોગસ એફિડેવિટ બનાવવામાં આવ્યો હતો। પૂર્વ ડીજીપીને બદનામ કરવાના કારસાનો મામલે હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં એટીએસે યોગેશ ગુપ્તાને મથુરાથી ઝડપી પાડ્યો છે। દુષ્કર્મના ગુનામાં યોગેશ ગુપ્તાની સંડોવણી છે। આ યોગેશ ગુપ્તા વેશ પલટો કરીને ભાગતો ફરતો હતો, ત્યારે યોગેશ ગુપ્તાને હવે રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવશે। એટીએસે યોગેશ ગુપ્તાને મથુરાથી ઝડપી પાડ્યો છે। દુષ્કર્મના ગુનામાં સંડોવાયેલો છે અને આ સાથે તે વેશ પલટો કરીને નાસ્તો ફરતો હતો, ત્યારે એટીએસે હવે આ યોગેશ ગુપ્તાને ઝડપી પાડ્યો છે અને યોગેશ ગુપ્તાને હવે રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવશે। ગાંધીનગરમાં પૂર્વ ડીજીપીને બદનામ કરવાના કારસાનો મામલો હાલ પ્રકાશમાં આવ્યો છે, જ્યાં આશિષ ભાટિયા સામે બોગસ એફિડેવિટ બનાવવામાં આવ્યો હતો। આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા રવિ ભાવસાર જોડાઈ ગયા છે। જી રવિ, ગાંધીનગરમાં પૂર્વ ડીજીપીને બદનામ કરવાના કારસાનો મામલો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં આશિષ ભાટિયા સામે બોગસ એફિડેવિટ બનાવવામાં આવ્યો હતો। શું છે વધુ વિગત? બિલકુલ, જો વાત કરવામાં આવે તો પૂર્વ ડીજીપી આશિષ ભાટિયાને જે બદનામ કરવાનો જે કારસો છે તે કારસો રચવામાં આવ્યો હતો। તેમાં સમગ્ર મુદ્દે જે એફિડેવિટ બનાવવામાં આવી હતી તે એફિડેવિટના મુખ્ય સૂત્રધાર એટલે કે યોગેશ ગુપ્તાની જે ધરપકડ છે તે ધરપકડ ગુજરાત એટીએસે કરી લીધી છે। જો વાત કરવામાં આવે તો પૂર્વ ડીજીપી આશિષ ભાટિયા વિરુદ્ધ દુષ્કર્મના જે એફિડેવિટ છે દુષ્કર્મની તે એફિડેવિટ એક મહિલા દ્વારા કરવામાં આવી હતી અને સમગ્ર મામલે ગુજરાત એટીએસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો હતો। જે એફિડેવિટ છે તે એફિડેવિટને એફએસએલમાં મોકલવામાં આવી હતી અને એફએસએલનો જે રિપોર્ટ આવ્યો હતો ત્યારબાદ જે એફિડેવિટ બનાવનાર છે યોગેશ ગુપ્તા તેની ધરપકડ છે તે ગુજરાત એટીએસે મથુરાથી કરી દીધી છે। હાલમાં તો તેની તપાસ છે તે તપાસ કરવામાં આવી છે કે સમગ્ર એફિડેવિટ કાંડને લઈને બીજા કેટલા લોકો છે તે લોકોની સંડોવણી છે તેની પણ તપાસ છે, તપાસ અત્યારે હાલ કરવામાં આવી રહી છે। જી રવિ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે હાલ આ સમગ્ર મામલામાં અત્યારે વધુ તપાસ હાથ ધરવામાં આવે છે। યોગેશ ગુપ્તાને હવે રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવશે। એટીએસે કાર્યવાહી હાથ ધરતા એટીએસે યોગેશ ગુપ્તાને મથુરાથી ઝડપી પાડ્યો છે। હવે યોગેશ ગુપ્તાને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવશે। દુષ્કર્મના ગુનામાં યોગેશ ગુપ્તા સંડોવાયેલો છે, આ સાથે તે વેશ પલટો કરીને નાસ્તો ફરતો હતો।